સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ નમઃ સમયસારાય સ્વાતંત્ર્ય ચકર ચિત સ્વભાવાય ભાવાય. આ શ્રી સમયસારજી અડવાદું શાસ્ત્ર છે એનો પૂર્વ રંગ એટલે પહેલો અધિકાર જીવ નામના પદાર્થનો, એની ટીકા અને ભાવાર્થ થઈ ગયા. હવે એના પછી એક શ્લોક આવે છે. ભાવાર્થ થઈ ગયો છે, નહીતર કરી લીધું કરો બાકી છે. ઠીક, ટીકાનો ભાવાર્થ 38 ટીકા પછીનો ભાવાર્થ. આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. તે શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી, જો કહ્યું ને ક્ષણિક ઉપાદાન, કાળલબ્ધિ કહો કે ક્ષણિક ઉપાદાન કહો, ગુરુના ઉપદેશ નિમિત્ત તમે અહીં કહો, તમે અહીં કહો એટલે ભાઈ ની અમારે અમે પછી કહો આવો भाई साहब कहा ना चाहिए थोड़ा आवे नहीं बराबर है इसको क्या कहा उसमें निकला अभी अपनी जो बात चलती है अंतरंग અને બહિરંગ બે કારણ છે. એક કાર્યની ઉત્પત્તિમાં બે કારણ હોય એવો નિયમ છે. એક સ્વદાન કારણ અને એક નિમિત્ત કારણ. તો આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. મોહનો ઉદય નિમિત્ત, અજ્ઞાની એની યોગ્યતા તત્સમયની પર્યાયની હતો. તે શ્રી એ અવળું હતું, હવે સવળું કહે છે. મોહના ઉદયથી અજ્ઞાની હતો એટલે એના જોડાતા મોહથી અજ્ઞાન ન થાય, પણ મોહ તરફનું લક્ષ કરતા આત્માનું લક્ષ ચુકાઈ ગયું એટલે અજ્ઞાની હતો. તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી, ગુરુનો ઉપદેશ છે એ નિમિત્ત, બહિરંગ નિમિત્ત, અને અંતરંગ પોતાની કાળલબ્ધિથી, એ કાળલબ્ધિથી પોતાના આત્માના સામર્થ્ય એમ નહીં, કાળલબ્ધિ પર્યાયનું નામ છે. સ્વકાળ, કાળના બે અર્થ, સ્વકાળ અને પરકાળ. સ્વકાળ પર્યાયનું નામ, પરકાળ ઓલું કાળ દ્રવ્ય. પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે જો હવે કાળ પાક્યો હોય નો, જયારે એને ઉપદેશ દેનારા પણ મળી ગયા એવો યોગ થઈ જાય છે. પોતાની યોગ્યતા અને દેશના લબ્ધિ, પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે અપરમાર્થી તો જાણતો હતો જીવને, પણ પરમાર્થી જાણ્યું કે કેમ કે ગુરુનો ઉપદેશ પરમાર્થનો હોય છે. પરમાર્થી જાણ્યું કે હું એક છું, અનેક નથી. હું શુદ્ધ છું, અશુદ્ધ નથી. હું અરૂપી છું, રૂપી નથી, વગેરે. દર્શન જ્ઞાન મય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો. જે નિમિત્ત રૂપે મોહ હતો એનો નાશ થયો. ભાવ મોહનો નાશ, દ્રવ્ય મોહનો નાશ થયો. અને ભાવક ભાવ એટલે કર્મના ઉદયથી થયેલો રાગાદી ભાવ ને જ્ઞેય ભાવથી એટલે જ્ઞેયના સંગે થતો ભાવ એટલે ઇન્દ્રિય જ્ઞાન, એનાથી ભેદ જ્ઞાન થયું. બે નિમિત્ત અને બે નૈમિત્તિક. એક નિમિત્ત કર્મનો ઉદય એ ભાવક, અને નૈમિત્તિક એનો ભાવ રાગદ્વેષનો. બીજું જ્ઞેય નિમિત્ત અને એના સંગથી થયેલો જ્ઞેયનો ભાવ એ ઇન્દ્રિય જ્ઞાન. એટલે બે ખંડ, રાગ પણ ખંડ અને ઇન્દ્રિય જ્ઞાન પણ ખંડ કહેવાય. બે ભાવ કર્મ છે, એનાથી ભેદ જ્ઞાન થયું. આડત્રીસ ગાથા છે ને, પુરુષો બતાવે છે, એનાથી ભેદ જ્ઞાન થયું. પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. હવે ફરીથી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય.
અંતરથી અનુભવ કરી લીધો કે હું તો જાણનાર છું, કરનાર નથી. જાણનાર જણાય છે, પર જણાતો નથી. એમાં મોહનો ક્ષય થઈ જાય છે. હવે આ એક મને બહુ સરસ વાત મળી. ગુરુનો ઉપદેશ ને પોતાની કારણ જો જે પ્રકારે ચાલતો હોય ને એ પ્રકારે યોગ થઈ જાય છે. અને શરીર ઉપાદાન કાલ નથી એટલે પર્યાય ની યોગ્યતા કહો, કાલ નથી કહો, શરીર ઉપાદાન. હવે એવો આત્માનો અનુભવ થયો, તેનો મહિમા કરી પ્રેરણાનું કાવ્ય કહે છે. પ્રેરણા એટલે બીજા આવું કરો, આવું પામો. આ જ્ઞાન સ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાઓ, ડૂબી જાઓ આત્મામાં, એ લીન થઈ જાઓ આત્મામાં. એવી જાતનો માંગલિકનો શ્લોક છે. અને ઠેઠ કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યાં સુધીની વાત આમાં છે માંગલિકમાં. શ્લોક બોલો બેન. મજ્જન્તુ નિર્ભરમમી સમમેવ લોકા આલોકમોચ્છલતિ શાંતરસે સમસ્તા આપ્લાવ્ય વિપ્રમતિરસ્કરિણીં ભરેણ પ્રોન્મગ્ન એષ ભગવાન અવબોધ સિંધુ. આ જ્ઞાન સમુદ્ર. જ્ઞાન છે એ ખાબોચિયું નથી, સમુદ્ર છે. ખાબોચિયું સમજ્યા? છોટા પાણી ભરતા હતા ને ચોમાસામાં, छोटा सा गड्ढा, हाँ खड्डा, छोटा सा खड्डा पानी भरा हुआ, ऐसा ज्ञान नहीं है. ज्ञान समुद्र, आ ज्ञान समुद्र भगवान आत्मा. हा 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 મૂળમાં જો એવ ભગવાન લખ્યું છે. આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા વિભ્રમ રૂપી આડી ચાદર ને સમુદ્રી ડુબાડી દઈને, વિભ્રમ હતો એ ચાદર આડી દેખાતી નથી, આખો સમુદ્ર હતો, કપડું આડું આવી ગયું, દેખાય નહીં. પોતે સર્વાંગ પ્રગટ થયો. દ્રષ્ટિ અપેક્ષા એ ચોથા ગુણતાને પ્રગટ થાય છે, અને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ પ્રગટ થાય છે. બે નહીં લેવાનું. પોતે સર્વાંગ પ્રગટ થયો. દ્રવ્ય પૂરો, ક્ષેત્રે પૂરો, કાળે પૂરો ને ભાવે પૂરો. તેથી હવે આ સમસ્ત લોક, લોક એટલે લોકમાં રહેલા બધા જીવો, લોકમાં રહેલા બધા જીવો તેના શાંત રસમાં તેના શાંત રસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાવ. બધા એકદમ. હવે તમે આમ પરસનું છોડીને તમારા આત્મામાં ડૂબી જાઓ. જ્ઞાન સમુદ્ર આત્મામાં તમે ડૂબકી મારો, ડૂબી જાઓ. કેવો છે શાંત રસ? સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો છે. હા, એટલે જ્ઞાન લોકાલોકને જાણે છે, સ્વને પર બેયને, માટે સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો છે. એવો આ શાંત રસ છે. ભાવાર્થ, જેમ સમુદ્રની આડું કાંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું, અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય. પ્રગટ થતાં લોકને પ્રેરણાયુક્ત થાય કે આ જળમાં સર્વ લોક સ્નાન કરો. કેવી ઉપમા આપી છે. તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું. હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથા સ્વરૂપ જેવું છે તેવું સ્વરૂપ પ્રગટ થયું. પર્યાયમાં જણાનું પ્રગટ થયું એટલે જેવું સ્વરૂપ છે એવું પોતાની પર્યાયમાં જણાયું.
હવે તેના વિતરાગ વિજ્ઞાન દંડ શાંત રસમાં એકી સાથે સર્વલોક મગ્ન થાઓ, એમ આચાર્ય પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે હવે વિશેષ અર્થ કરે છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય, અને કેવળ જ્ઞાન પ્રગટ થતા સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ્ઞાનમાં આવી ઝળકે છે, તેને સર્વલોક દેખો. એવું તો ને લોક એનો અર્થ કેવો થયો? સમસ્ત લોક પર ઉછળી રહ્યો છે જ્ઞાન, જ્ઞાનમાં સમસ્ત લોક જણાઈ જાય છે, એવો અર્થ કર્યો. આ રીતે આ સમય પ્રારબ્ધની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂરો રંગ સ્થળ કહ્યું. હવે મૂળ તો અમૃતચંદ્રાચાર્યની કળશનું પૂરું થયું, એનો અર્થ અને ભાવાર્થ પૂરો થયો. હવે જયચંદ પંડિત આ પેલો અધિકાર પૂરો કરતા થોડું એનું સંક્ષિપ્ત સાર કહે છે. આ રીતે આ સમય પ્રારબ્ધની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વ રંગ સ્થળ કહ્યું, એ પેલો જીવ નામનો અધિકાર કયો. અહીં ટીકાકારનો એવો આશય છે કે જયચંદ પંડિત એમ કહે છે કે અમૃતચંદ્રાચાર્યનો એવો આશય છે કે ટીકાકાર એટલે અમૃતચંદ્રાચાર્ય આ ગ્રંથને અલંકારથી નાટક રૂપે વર્ણ્યો છે, એમ એનો આશય લાગે છે. નાટકના રૂપમાં આ ટીકા કરી છે. નાટકમાં પેલા રંગભૂમિ રચવામાં આવે છે, એટલે પૂર્વ રંગ છે ને, એટલે રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા સભા હોય છે, અને નૃત્ય નાટ્ય નાટક કરનારા હોય છે, કે જેઓ અનેક સાંગ ધારે છે. આ લૌકિકની વાત કરે છે. તથા શૃંગારાદિક 8 રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એ 8 રસ છે. તે લૌકિક રસ છે. આ નાટકમાં લૌકિક રસ આવે છે. નાટકમાં તેમનો જ અધિકાર છે. 9મો શાંત રસ છે, તે અલૌકિક છે. તે ચાલુ સમાજમાં નાટક છે, એ શાંત રસ એમાં નથી. બિલકુલ ધરતીમાં તેનો અધિકાર નથી. લૌકિકમાં આ રસોના સ્થાયી ભાવ, સાત્વિક ભાવ, અનુભવી ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દ્રષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે, ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું. જે જ્ઞેય જ્ઞાનમાં આવે, જ્ઞાયક દાખલા તરીકે, તો એમાં જ્ઞાન તદાકાર થાય. તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય જ્ઞેયની ઈચ્છા ન રહે, તેનું નામ રસ છે. રસની પરિભાષા બહુ સરસ. જે જ્ઞાન જે જ્ઞેયમાં રહ્યું અને એમાં જ ટકી ગયું, એમાં જ લીન થાય અને બીજા જ્ઞેયોની જાણવાની ઈચ્છા જ ન થાય, એનું નામ રસ છે. ઈચ્છાનો અભાવ થઈ જાય. શ્રદ્ધા અપેક્ષા તો જાણવાની ઈચ્છા અને કરવાની ઈચ્છા, વિષયને કશાય બેનો ચોથા ગુણ સ્થાને ક્ષય થઈ જાય છે. વિષય કશાય, કરવાની ઈચ્છા અને જાણવાની ઈચ્છા પરલી, એ 2 પ્રકારની ઈચ્છાનો નાશ થાય ત્યારે એને અતિન્દ્રિય આનંદ આવે. એ ચોથા ગુણ સ્થાને થાય છે. અને એ તો જ્ઞાયકમાં જ એનું લક્ષ્ય કાયમ છે, એટલે રસ આવ્યા કરે છે. આમ પછી કેવળ જ્ઞાન તો એકદમ અંદરમાં ડૂબી જાય છે. કે 8 રસનું રૂપ નૃત્ય કરનારા બતાવે છે, અને તેમનું વર્ણન કરતા કવિશ્વર જ્યારે અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે, ત્યારે અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્ય ભાવ રસોનું અંગ હોવાથી રસવત આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે. લૌકિક નાટક અહીં પ્રથમ રંગભૂમિ સ્થળ થયું. ત્યાં જોનારા તો સમ્યક દ્રષ્ટિ પુરુષ છે, તેમજ બીજા મિથ્યા દ્રષ્ટિ પુરુષોની સભા છે. રંગસ્થળ છે, એમાં જોનારા 2 પ્રકારના સમ્યક દ્રષ્ટિ બેઠા છે
અને મિથ્યા દ્રષ્ટિ બેઠા છે. ને જીવ અજીવ નાચ કરે છે સામે સ્ટેજ ઉપર જીવ અજીવ બે છે. અહીંયા સામે જોનારા સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બે છે. બે જાતની સભા. નાચ તો જીવ અજીવ કરે છે સામે, સાંગ ધારણ કરે છે પરસ્પર. તેમને બતાવે છે નૃત્ય કરનારા જીવ અજીવ પદાર્થ છે. નાચે છે કોણ? જીવ અને અજીવ બે નાચે છે. નાચે છે એટલે સાંગ ધારણ કરે છે. નૃત્ય કરનારા જીવ અજીવ પદાર્થ છે. સ્ટેજ ઉપર નાચે છે કોણ? જીવ અજીવ. સ્ટેજ છે એના ઉપર, અને સામે સભા છે. એમાં કેટલાક સમ્યક દ્રષ્ટિ, કેટલાક મિથ્યા દ્રષ્ટિ છે. નૃત્ય કરનારા જીવ અજીવ પદાર્થ છે. નૃત્ય કરે અહીંયા તમારે સમજવું જે બે પરિણામી દ્રવ્ય છે. નૃત્ય એટલે પરિણમન. નૃત્ય એટલે પરિણમન. કુટસ્થ હોય ને નૃત્ય ન હોય. અને કુટસ્થ સ્વાંગ ધારણ ન કરે. પરિણામી દ્રવ્ય ને સ્વાંગ હોય. જીવ અજીવ પદાર્થ છે, બંનેનું એક પણ જીવ ને અજીવ એક છે એવું સ્વાંગ ધારણ કરે. બે કરતા કર્મ, જીવ કરતા અને અજીવ વાળું કાર્ય, અથવા અજીવ કે હું કરતા અને જીવના પરિણામને હું કરું છું, એમ પરસ્પર કરતા કર્મનું આદિ તેમના સ્વાંગ છે. દોષ છે પણ સ્વાંગ કહેવાય દોષને પણ. તેમાં તેઓ પરસ્પર અનેક રૂપ થાય છે. 8 રસરૂપ થઈ પરિણમે છે. તે નૃત્ય છે. ત્યાં સમ્યક દ્રષ્ટિ જોનાર જીવ અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. જીવ જુદો ને અજીવ જુદો. જીવ અજીવનો સ્વાંગ ધારણ કરે, અજીવ જીવનો સ્વાંગ ધારણ કરે તો સમ્યક દ્રષ્ટિ જાણી લઈએ. ઈ કેમ? જીવ અજીવનો ધારણ કરે અને અજીવ જીવનો સ્વાંગ ધારણ કરે. જીવ છે એ અજીવનો સ્વાંગ ધારણ કરે, દેહનો સ્વાંગ ધારણ કરે, અને દેહ છે તે જીવનો સ્વાંગ ધારણ કરે કે દેહ તે જીવ છે, આનાથી જીવ જુદો કોઈ નથી. બે સ્વાંગ ધારણ કરે છે. સમજાણું? ત્યાં સમ્યક દ્રષ્ટિ જોનાર જીવ અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. જીવ જુદો ને અજીવ જુદો. જીવ અને અજીવની એકતા થતી નથી. તે તો આ સર્વ સાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં મગ્ન છે. બેઠો બેઠો જોયા કરે છે આત્માને, પછી ઓલું જણાય છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ દ્રવ્ય પર જ હોય છે, ખસતી નથી. અને જે જ્ઞાન ખસે છે ને બહિર જાય છે ને એ જ્ઞાન નથી. એ જ્ઞાન હંમેશા અંતર્મુખ જ હોય, બહિર્મુખ નહીં હોય. બહિર્મુખતા જ્ઞેની હોય, અંતર્મુખતા જ્ઞાન. બરાબર. તે તો આ સર્વ સાંગોને કર્મકૃત જાણી. તો કર્મકૃત જાણી રસમાં જ મગ્ન છે, આનંદમાં મગ્ન છે. અને મિથ્યા દ્રષ્ટિ, હવે મિથ્યા દ્રષ્ટિ જીવ અજીવનો ભેદ નથી જાણતા. દેહને જીવ માની બેઠો છે પણ દેહ તો જીવ નથી, અને જીવને દેહરૂપ, દેહને જીવરૂપ માને છે. ભાન ભૂલી ગયું છે. જીવ જ્ઞાનમય છે એને માને રાગમય. એમ મિથ્યા દ્રષ્ટિ જીવ અજીવનો ભેદ નથી જાણતા. જીવને અજીવ માને, અજીવને જીવ માને, એમ એકતા કર્યા કરે બેઠો બેઠો. જીવ અજીવનો ભેદ નથી જાણતા. તેથી આ સ્વાંગને સાચા સ્વાંગને જ
પર્યાયને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. મનુષ્ય પર્યાય આવી સ્વાંગ છે, જીવે સ્વાંગ ધારણ કર્યું છે મનુષ્ય પર્યાય નથી. તો એ જે મનુષ્ય પર્યાય દેખાણી તો મનુષ્ય તે જ હું છું, તે જ હું છું એમ. સાગોને જ સાચા જાણી છે જૂઠા, એમાં લીન થઈ જાય છે. લીન થાય છે એટલે એને જ સાચું સ્વરૂપ યથાર્થ માની લે છે. હા, તેમને સમ્યક દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી હવે બતાવે છે. તેમનો ભ્રમ મટાડી શાંત રસમાં તેમને લીન કરી સમ્યક દ્રષ્ટિ બનાવે છે. સમ્યક દ્રષ્ટિ બીજાને સમ્યક દ્રષ્ટિમાં નિમિત્ત થાય છે. તેની સૂચના રૂપે રંગભૂમિના આમાં આવ્યું કે મિથ્યા દ્રષ્ટિ નિમિત્ત ન થાય, સમ્યક દ્રષ્ટિમાં નિમિત્ત થાય. એમાં આવ્યું સમ્યક દ્રષ્ટિ બીજાને સાચું સ્વરૂપ બતાવે છે તો બીજાને સમ્યક દ્રષ્ટિ બનાવે છે એમ કહ્યું. બનાવતા નથી પણ એ થાય છે તો એમ કરીને સમજાયું. તેની સૂચના રૂપે રંગભૂમિના અંતમાં આચાર્ય મજ્જંતુ ઇત્યાદિ આ શ્લોક રેચો છે. છેલ્લો શ્લોક રેચો છે તે હવે શા માટે રેચ્યો અને મજ્જંતુ શા માટે કહ્યું? શ્લોકમાં મજ્જંતુ શબ્દનો આશય શું છે કહેવાનો? તે હવે જીવ અજીવનો સ્માંગ વર્ણવશે. તેની સૂચના રૂપે છે. પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ એ બધા જીવોના સ્વાંગનું વર્ણન છે. એનું વર્ણન હવે કરશે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું. નૃત્ય કૃતુહલ તત્વ કો મરિય દેખો ધાય નિજાનંદ રસ મેં છકો આન સવય છટકાય. તત્વનો કતુહલી થઈ મરીને પણ તો શુદ્ધાત્માને દેખ તો નિજાનંદ રસ મેં છકો, પોતાના આત્માના આનંદના રસમાં તમે મોજ કરો. આન સવય છટકાય, બાકી બધું છૂટી જાય. આ પ્રમાણે શ્રી સમયસાર શાસ્ત્રની શ્રી અમૃતચાર્યદેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પૂરો રંગ સમાપ્ત થયો. 38 ગાથા પૂરી થઈ. પહેલો જીવ અધિકાર, હવે અજીવ અધિકાર શરૂ થાય છે. જીવ અધિકાર કરતા પણ અજીવ અધિકાર બહુ ઊંચો છે. એમ કહેવા માંગે છે કે આ બધું અમે જે કહીએ છીએ એ અજીવ છે, તું એને જીવ જાણી બેઠો છો, તારી ભૂલ છે. પહેલા અસ્થિથી જીવનું સ્વરૂપ અમે કહ્યું, હવે નાસ્તિક દ્વારા પણ જીવનું જ સ્વરૂપ અમે કહેશું. અજીવનું સ્વરૂપ બતાવવું નથી, પણ તેઓ અજીવ છે પણ જીવ નથી એમ તું જાણજે. અજીવને જણાવવાનું કારણ એ કે અજીવમાં જીવપણાની ભ્રાંતિ થઈ છે. અજીવમાં અજીવને જાણીને અજીવને જીવ માન્યો છે. દેહને જાણીને એને જીવ માન્યો, રાગને જાણીને એને જીવ માન્યો, દુઃખને જાણીને એને જીવ માન્યો, શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ ઇન્દ્રિય જ્ઞાન એ અજીવ છે એને જાણીને જીવ માન્યો. તેઓ અજીવ છે પણ જીવ નથી. જીવને અસ્થિ રૂપે કહ્યું, હવે જીવનું જ સ્વરૂપ નાસ્તિથી કેવું છે. એક વિધિથી કહ્યું, હવે નિષેધથી જીવનું સ્વરૂપ કે છે. વિધિ એટલે અસ્થિ, અને એમાં આ નથી, આ અજીવ એમાં નથી. અજીવ છે, અજીવ છે, અજીવ છે પણ જીવ નથી, અજીવ છે પણ જીવ નથી, આ જીવ છે પણ જીવ નથી, એમ વારંવાર એમાં વિચારવું. એમ અજીવમાં જીવપણાની માન્યતા એ મિથ્યાત્વ છે. સ્થાનકવાસીના પ્રતિક્રમણ અમે નાની ઉંમર સાંભળતા હતા ને, શીખવાનો પ્રયત્ન કર્યો હતો પણ બહુ યાદદારી મૂકી દીધો. સાંભળીએ પર્યુષણમાં જીવને અજીવ માને તો મિથ્યાત, અજીવને જીવ માને તો મિથ્યાત, એમાં આવે યા અજીવને જીવ માન્યો છે.
હવે માંગલિકનો શ્લોક એક બેન બોલો, 33 નંબર. જીવા જીવ વિવેક પુષ્કળ દ્રશા પ્રત્યાયત પાર્ષદં આ સંસાર નિબદ્ધ બંધન વિધિ ધ્વંસાત વિશુદ્ધ સ્ફુટ આત્મા રામમનંત ધામ મહસા દ્યક્ષેણ નિત્યોદિતમ ધીરોદાત્મનાકુલમ વિલસતિ જ્ઞાનમ મનો આહ્લાદયત મનોય આહ્લાદયત. હવે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એ બંને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. જેમ કે દ્રષ્ટાંત, જેમ કે એક બરણીમાં મગની દાળ અને બીજી બરણીમાં ચોખા, એ બે જુદા જુદા હોય છે. હવે જ્યારે ખીચડી કરે ત્યારે મગની દાળ અને ચોખા ભેગા કરે, ભેગા કરીને પછી એને રસોઈ રાંધે તો થઈ ગઈ ખીચડી. હવે ખીચડી જ્યારે ખાય ત્યારે મગની દાળનો સ્વાદ જુદો અને ચોખાનો સ્વાદ જુદો, એ બે જુદા જુદા સ્વાદ છે. પણ એ ખીચડીનો ગ્રધી થઈ જાય એને આ મગની દાળનો સ્વાદ છે અને આ ચોખાનો સ્વાદ છે, એ બેનું ભેદ જ્ઞાન પીડાઈ જાય છે અને ખીચડી કહેવાય. એમ જીવ અને અજીવ બે એક ક્ષેત્રે રહેલા છે જુદા જુદા. ખીચડી થાય તો મગની દાળ રૂપ છે, ચોખો તો ચોખાનો સ્વભાવનો છોડતો નથી. મગની દાળ ચોખ્ખો ન થાય ને ચોખ્ખો ન થાય, ઠીક છે. પણ ખીચડી કરી એકમેક દેખાણું એકમેક. એમ અહીંયા કે છે કે જીવ અને અજીવ બે દ્રવ્યો એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે, ખીચડી થઈને પ્રવેશ કરે છે. એને બે પદાર્થ જુદા દેખાતા નથી. જીવ જુદો ને અજીવ જુદો. રાગ દ્વેષમાં અજીવ તત્વ છે, પર્યાય માત્ર અજીવ તત્વ છે. આત્મા સ્વદ્રવ્ય છે અને નવ તત્વ પરદ્રવ્ય છે. એ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની જુદાઈ ભાતી નથી. એવી ભેળસેળ નજીક, સંધિ એટલી બધી નજીક છે કે એનો ભેદ તફાવત જુદાય. દ્રવ્ય જુદું ને પર્યાય જુદું એ ભેદ દેખાતો નથી. દ્રવ્યને પર્યાય રૂપ અને પર્યાયને દ્રવ્ય રૂપ માને છે. એ પર્યાય છે સ્વાંગ, એ બધું અજીવ તત્વમાં જાય, બધા પૂતગલના પરિણામ છે અથવા તે પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય એક સામાન્ય અને જેટલી પર્યાયો થાય વિશેષ એ બધું પરદ્રવ્ય. પરદ્રવ્યને સ્વદ્રવ્યની સ્વભાવથી ભિન્નતા હોવા છતાં પોતાના અજ્ઞાનથી એકત્વ કરે છે, એકપણે માને છે. એને જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય બંને એક થઈને રંગમાં પ્રવેશ કરે છે. સમ્યક દ્રષ્ટિને ભિન્ન ભિન્ન જાણે છે, જોનારા બે, અને મિથ્યા દ્રષ્ટિ એને એકપણે માને છે. જેમ પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરે, કોઈ વખતે સ્ત્રી પુરુષ બનીને આવે તો પુરુષ છે ને સ્ત્રી તો સ્ત્રી છે, પણ એને સ્વાંગ પહેર્યો છે ને સ્વાંગને સાચું માની લે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશ્રયથી કાવ્ય દ્વારા આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે એટલે કે આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન એનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે. જીવ અને અજીવને જુદા જુદા જાણનારું આ જ્ઞાન છે. તે જીવ અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પછાડે છે. સ્વાંગને
સ્વાંગ જાણે છે, સ્વભાવ જાણતો નથી. સ્વભાવ જુદો અને સ્વાંગ જુદો છે. આપણા રજનીભાઈએ અકલંગ નો સ્વાંગ ધારણ કર્યો. અકલંગ અકલંગ ને કે નહીં? શેનો ધારણ? પ્રવચનકાર નો સ્વાંગ હતો. સ્વાંગ હતો પણ એનો સ્વભાવ નહોતો. જો સ્વભાવ હોય તો પ્રવચનમાં કાપડની દુકાનમાં કર્યા કરે. કે સ્વાંગ હતો, નીકળી ગયો, થોડો ટાઈમ હતો એમ. સ્વાંગ નીકળી જાય છે. સ્વાંગ નીકળી જાય છે અને સ્વભાવ એવો રહે છે. તે સ્વભાવ ને સ્વાંગ નીકળી જાય ત્યારે સ્વભાવ જુદો દેખાય કે સ્વાંગની હાજરીમાં સ્વભાવ જુદો દેખાય? રજની બોલ. એમ? હા, ઠીક, એ બરાબર. જ્ઞાન છે તે મનને એટલે આત્માને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. જ્ઞાન છે, આત્મજ્ઞાન છે તે મનને એટલે આત્માને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. કેવું છે તે જ્ઞાન? કેવું છે કે જેના દ્વારા જ્ઞાન પ્રગટ થાય તો આનંદ આનંદ, આહલાદ આહલાદ આહલાદ, આહલાદ સમાયની જાણે બહાર છલકાઈ જાય એવું લાગે. કોઈ વાર તો કોઈ સમ્યક દ્રષ્ટિને, મુનિરાજને તો કાયમ અતિન્દ્રિય આનંદ બહાર છલકાઈ જાય એવું લાગે. બહાર નીકળી જશે આ પ્રદેશથી, એટલો ઉભરો આવી જાય. જેમ સમુદ્રઘાત થાય છે ને, એમ ક્રોધનો સમુદ્રઘાત લાલ લાલ ગુમ એમ મોટું થઈ જાય. ક્રોધ ચડેથી તો થોડા પ્રદેશ પણ બહાર નીકળી જાય, દેખાય નહીં બીજાને. એમ આનંદ આનંદ આનંદ, આહલાદ. આ તો સમયચાર છે ને. મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે, જ્ઞાન પ્રગટ થાય છે. આત્મા પ્રગટ નથી થતો. આત્માનું જ્ઞાન જે અસ્ત થઈ ગયું હતું એ આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે, ઉદય થાય છે. નવું અતિન્દ્રિય જ્ઞાન, આત્માનો અનુભવ થયો એવું જ્ઞાન પ્રગટ થાય છે. કેવું છે તે એટલે જ્ઞાન. જીવ અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને જીવ અજીવનો ભેદ દેખનારી, એટલે જીવ અને અજીવ જુદા છે એવો ભેદ દેખનારી અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ, અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ, એના વડે, દ્રષ્ટિ વડે, જ્ઞાન વડે ભીન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. અજીવથી જીવ ભીન છે, દેહથી મારો આત્મા ભીન છે, રાગથી ભીન છે, ખંડ જ્ઞાનથી પણ અખંડ જ્ઞાન ભીન છે, એમ પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવા જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી વિશુદ્ધ થયું છે. 8 કર્મોનો નાશ થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. માંગલિકમાં ઠેઠ કેવળ જ્ઞાન સુધી ન લઈ લેવાય. સ્ફુટ થયું છે. જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસ રૂપ છે. કેવળ જ્ઞાન પૂર્ણ વિકાસ રૂપ પામી જાય છે. સમ્યક જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિનું, એટલું જ્ઞાન વિકાસને પામ્યું નથી. એ બીજનો ચંદ્રમા છે, પૂર્ણિમાનો ચંદ્રમા નથી. ફૂલની કળી ખીલે તેમ વિકાસ રૂપ છે. વળી તે કેવું છે? જેમ બ્રહ્માનું ક્રીડાવન આત્મા જ છે, અર્થાત જેમાં અનંત ગ્રહોના આકાર આવીને ઝળકે છે તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. અનંત ગ્રહો જ્ઞાનમાં ઝળકે છે પણ ઝળકે છે એના ઉપર લક્ષ નથી. જેની સત્તામાં એ ઝળકે છે એ હું છું એમ ત્યાં નજર રાખે છે. બસ ભલે ઝળકે તો ઝળકો, જ્ઞેય ઝળકે પણ જ્ઞેય કરતા શુદ્ધતા જ્ઞાનમાં આવતી નથી. કોલસો ભલે દર્પણમાં જણાય, દર્પણ કાળો થતો હશે? થાય જ નહીં. ને અગ્નિ જણાય ત્યારે તો ઊનો થાય કે ન થાય?
તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે, ભલે લોકાનું જળ કે કેવળ જ્ઞાનમાં. જેનો પ્રકાશ અનંત છે, પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે, પરોક્ષ જ્ઞાનનો વ્યય અને પ્રત્યક્ષ જ્ઞાનનો ઉત્પાદ થયો. વળી કેવું છે કેવળ જ્ઞાન? ધીર છે, ઉદાત છે, ઉચ્ચ છે અને તેથી અનાકુળ છે. આનંદ, આહલાદ છે ને, મન છે ને, ચલો મનો આહલાદી એનો અર્થ કરે છે. અને તેથી અનાકુળ છે, સર્વ ઈચ્છાઓથી રહિત નિરાકુળ છે. અનાકુળ નો અર્થ કર્યો. અનાકુળ એટલે શું? સર્વ ઈચ્છાઓથી રહિત. એનું નામ નિરાકુરતા છે. ઈચ્છા છે ત્યાં દુઃખ છે. કેવળી પરમાત્માને અર્યંત ને સિદ્ધને બિલકુલ ઈચ્છા ઉત્પન્ન થતી નથી, માટે પૂર્ણ આનંદમાં રહે છે. ઈચ્છા છે તે આકુરતા લક્ષણ વાળી છે. ત્યાં ઈચ્છાનો અભાવ છે. જાણવાની ઈચ્છાનો બધું જ જણાઈ ગયું, કાંઈ જાણવાની ઈચ્છા નથી, કરવાનું કાંઈ બાકી જ નથી, કૃત્ય કૃત્ય થઈ ગયા. અહીં ધીર, ઉદાત, અનાકુળ એ ત્રણ વિશેષણો શાંત રૂપ નૃત્યના આભૂષણ જાણવા આભૂષણ ઘરેણા શાંત રસ એના ત્રણ આભૂષણ ધીર, ધીરજ, ઉદાત અને અનાકુળ ત્રણ વિશેષણો શાંત રૂપ નૃત્યના આભૂષણ એવું જ્ઞાન વિલાસ કરે છે. આવ્યું તો ને, જ્ઞાન છે તે મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. એ જ્ઞાન કેવું છે? કેવું જ્ઞાન? કે એવું જ્ઞાન વિલાસ કરે છે એટલે કાયમ રહે છે. વિલાસ કરે છે એટલે કાયમ એનું પરિણમન આત્માનું કેવળ જ્ઞાન રૂપે રહ્યા કરે. સાથી અનંત કાળ જ્ઞાન ને આનંદ, કેવળ જ્ઞાન ને પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ. ભાવાર્થ, આ જ્ઞાનનો મહિમા કર્યો. જીવ હજી એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન ભિન્ન જાણે છે, ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે, તેવી રીતે અહીં પણ જાણું. આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ પુરુષોને હોય છે, ઈચ્છા દ્રષ્ટિ આ ભેદ જાણતા નથી. જેમ કે કોઈ શેઠની દાઢી કરવા જતો હોય સવારે વાણંદ અને રાત્રે નાટકમાં મોટો ચક્રવર્તીનો પાઠ ધારણ કરે, તલવાર હાથે એવો પાઠ ભજવે. એમાં શેઠ જોવા આવ્યા અને શેઠની નજર એના ઉપર પડી ને એની શેઠ ઉપર નજર પડી. આમ સલામ ભરી, બીજાને ખબર ના પડે. એમ કે તમે મારા સ્વાંગને, તમે હું રાજા છું એમ તમે જાણતા નથી, હું તો માવલો વાણંદ છું એમ તમે જાણી લીધું. એમ સમ્યક દ્રષ્ટિ સ્વાંગ ને સ્વભાવને સ્વભાવ જાણે છે. પછી સ્વાંગ રહેતું નથી. સ્વાંગ ને ક્યાં રહ્યો પછી? એને તો સ્વાંગ ને જાણી લીધું એટલે સ્વાંગ ને સ્વભાવ ન માન્યો શેઠે. અને બીજા બધા મૂર્ખા એને ચક્રવર્તી ને રાજા ને જે સ્વાંગ હોય એ રૂપે જાણે છે, એ રૂપે જાણે છે સ્ટેજ ઉપર. પણ શેઠ તો કે છે કે આ માણસ છે સવારે દાઢી કરવા આવ્યો તો ને કાલ સવારે પાછો આવશે. પછી સવારે દાઢી કરવા આવ્યો ત્યારે આનંદ કહ્યું, શેઠ તમે મને ઓળખી ગયા કે? અને ન ઓળખું કેવું? બીજા ના ઓળખે, હું તો ઓળખું ને. એટલે સ્વાંગ ને સ્વાંગ પણ જાણે છે, સ્વભાવ પણ જાણતું નથી. પછી સ્વાંગ પણ રહેતું નથી, સ્વાંગ પણ ઉતરી જાય છે. ઉતરી જાય છે સ્વાંગ. એની દ્રષ્ટિમાંથી તો ગયો સ્વાંગ, પણ દશામાંથી પછી ગયો જાય છે. થોડો ટાઈમ દશા મારીએ છે, સંયોગ સંબંધ, દેહ, કર્મ, રાગ આદિ. પણ એ સ્વાંગ છે, પણ સ્વાંગ ને ભિન્ન માને છે ને, એટલે ભિન્ન પડીને અભાવ થઈ જાય છે. કલા કેવળ જ્ઞાનનો ભડકો થઈ જાય છે. પેલા દ્રષ્ટિમાં ભિન્નતા પાસે છે, પછી દશામાં ભિન્નતા સર્વથા ભિન્ન થાય છે. પેલા એકતા તૂટે છે, ભિન્નતા પાસે છે. પછી થોડો ટાઈમ થતા આઠ કર્મનો પણ સંયોગ રૂપે હતા એનો અભાવ થઈ જાય છે. જયારે એ દ્રષ્ટિમાં ભિન્નતા થઈ ત્યારે આઠ કર્મનો અભાવ નથી થતો. આઠ કર્મ ને દેહ ને ભિન્ન જાણે, આત્માને ભિન્ન જાણે, એ વખતે આઠ કર્મ ને દેહ નો અભાવ થઈ જતો હોય છે. અભાવ ના થાય
એ તો એને કાળે થાય. પણ નકર તો આત્મા કરતા બને. આત્મા તો જ્ઞાતા છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? બરાબર સાહેબ. કે સાહેબ જુદા જઈને તો હવે એ અલોકમાં મોકલી દો શરીરને ને આટકર્મને, એમ ન હોય. એ અલોકમાં છે, સ્વલોકમાં નથી. લે તારા સ્વલોકમાં નથી. નથી. શ્રદ્ધા में तो अलोक में ही है. અલોકમાં ही सदा में बा. बाकी संयोग रूपे है तो चला से. अपने को नड़ता नहीं है, अपना कार्य में वो बाधा पहुंचाता नहीं है. कर्म के शरीर ये तो बेचारा इसमें इसका स्थान में है, इसका क्षेत्र में, मेरा क्षेत्र में तो नहीं है. भले रहा, मैं उसको उसका प्रति द्वेष क्यों करूं? નહીં નહીં ये देह तो भूल्यो जा तो મને કેવળ જ્ઞાન થશે. અત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ હું છું. બસ મારે કેવળ જ્ઞાન ની ક્યાં જરૂર? बराबर साहब. કેવળ જ્ઞાન તો થવા કાળે वाह. થશે. એને આકુરતા નથી. સમ્યક દ્રષ્ટિને મોક્ષની આકુરતા નથી. આહા જ્ઞાતા થયો એને પર્યાય સત અહેતુક જાણી ભૂતાર્થને નવ તત્વને જાણ્યા. આહા મારાથી થાય ને પરથી થાય એમ છે નહીં. પર્યાય પર્યાયથી થાય છે. બસ बराबर साहब. એમ જ્ઞાનમાં જણાતા પર્યાયની કર્તૃત્વ બુદ્ધિ, ફેરવવાની બુદ્ધિ બધી મટી જાય છે. સેજ ફાસ કરો સેજ. बराबर साहब. પાકલા છે નહીં. समय सार तो समय सार. अभी अपने आर्टिस्ट की कथा पूरी हो गई और ये कलश पूरा हुआ. ભાવાર્થ બાકી છે ને. આ જ્ઞાનનો મહિમા કયો? જીવ હજી એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભીંજાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે. વંચાઈ ગયો. તેવી રીતે અહીં પણ જાણું આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ પુરુષનું હોય છે. મિથ્યા દ્રષ્ટિ આ બે જાણતા. હવે અત્યાર સુધી આ ચાલ્યો પોણો કલાક, એમાં કોઈ પોઈન્ટની ચર્ચા કરવા જેવી લાગે એટલે અથવા વધારે કોઈ ખુલાસો કરવા જેવું લાગે તો કયો, નહીતર મેં આગે बढ़ता हूं. आगे बढ़ो. आगे અજીવ અધિકારની શરૂઆતમાં 39, 40, 41, 42 ને 43 5 ગાથા છે. સાથે બોલો. કોમુડ આત્મતણા જાણ પરાત્મવાદી જીવ રે છે કર્મય દોષાન તે જીવ એમ નિરૂપણ કરે વળી કોઈ અધ્યવસાનમાનુભાગતી ક્ષણ મંદ જે એને જમાને આત્મા વળી અન્ય કોનો કર્મને કો અન્ય માને આત્મા કર્મો તણાવડી ઉદયને કો તીવ્ર મંદ ગુણો સહિત કર્મો તણાનુભાગને કો કર્મને જીવ ઉભય મિલને જીવની આશા ધરે કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે દુર્બુદ્ધિઓ બહુવિધ આવા આત્મા પરને કહે તે સર્વને પરમાર્થવાદી કયા નિશ્ચયવાદી. હવે જીવ જીવનું એક રૂપ વર્ણન કરે છે.
જો 1, 2 ને 3 ગાથા છે ને બેન, એમાં પરને આત્મા તરીકે માને છે. 3 ગાથામાં પરને આત્મા તરીકે જાણે છે, માને છે. અને 42મી ગાથા જે ચોથી આવી ને, એમાં કોઈ કર્મને જીવ ઉભય મિલને જીવની આશા કરી. કોઈ તો દેહને જ આત્મા માને છે, કોઈને કર્મને આત્મા માને છે, કોઈ રાગને આત્મા માને છે. એ એક પ્રકાર થયો, સમજી ગયા? જીવને તો તદ્દન એને ગુમ થઈ ગયો છે. જીવ જેવો પદાર્થ કોઈ છે એમ માનતો નથી. હવે બીજા અમુક પ્રકારના જીવ એવા છે કે કર્મ ને આત્મા ભેગા મળેલા, દેહ ને આત્મા ભેગા મળેલા એ જીવ છે એમ માને છે. કોઈ કર્મ ને જીવ ઉભય મિલને જીવની આશા ધરે. કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની ધરે એટલે કરે. એ પ્રકાર જુદો પાડી દીધો. 3 ગાથાથી 4થી ગાથાનો જુદો કર્યો. અને દુર્બુદ્ધિઓ આવા બહુવિધ આવા 2 પ્રકારના. એકલા પરને આત્મા માને તોય ભૂલ, અને પર અને સ્વ ને બેને મળીને આત્મા માને તોય ભૂલ. સમજી ગયા? એટલું જુદાપણું એમાં છે. ખ્યાલ આવ્યો ને? હા, એકલા પરને સ્વ પરને બેને એક કરીને આત્મા માને, મિલાવીને. એમ એ પ્રકારના દુર્બુદ્ધિઓ છે. આમાં 2 પ્રકાર. કાં તો પરને જ આત્મા માને, અને સ્વ પરને મિલાવીને આત્મા માને. એમ એકલા દેહને આત્મા માને, કાં દેહને આત્મા એક છે એમ જીવ માને. એવો જીવ, એવું કઈ છે નહીં. ટીકા. આ જગતમાં રહેલા જીવો જે છે તેમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે, જો આત્માનું અસાધારણ લક્ષણ, જે જ્ઞાન, જે ચેતના, જે ઉપયોગ, એ નહીં જાણવાને લીધે જ્ઞાન પ્રગટ છે, પણ એ જ્ઞાન છે તે આત્મા છે એમ એ માનતો નથી. નહીં જાણવાને લીધે લક્ષણને જાણતો નથી, એટલે લક્ષને પણ જાણતો નથી. લક્ષણને જાણે તો લક્ષને જાણી લે. પહેલા લક્ષ દ્વારા લક્ષને પરોક્ષ જાણે, પછી લક્ષણ દ્વારા લક્ષને પ્રત્યક્ષ જાણે. પણ લક્ષણને જે જાણે નહીં, તો રાગને દેહને આત્મા માને. નહીં જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા. નપુંસકની ઉપમા આપી. એમ નપુંસકને પુત્ર ન થાય એમ નપુંસક એકતા બુદ્ધિવાળા અસાધારણ લક્ષણને જાણતા નથી, એને સમ્યક દર્શન રૂપી પુત્ર એનો જન્મ ન થાય. નપુંસકપણે અત્યંત વિમૂઢ, સર્વથા વિમૂઢ થઈ ગયા છે. આખું જ્ઞાન બિડાઈ ગયું છે. કેટલું ગાઢ મિથ્યાત્વ છે. ગાઢ મિથ્યાત્વ, મિથ્યાત્વની ઘેરાય, તીવ્ર મિથ્યાત્વ, અત્યંત સર્વથા વિમૂઢ. પણ કથનચિત લગાડવું જોઈએ અહીંયા, એને બદલે અત્યંત કેમ લગાડ્યું? सर्वथा विमुट या सर्वथा विमुट विमुट भी कथनचित होते हैं, होता है कोई अज्ञान तो सर्वथा अज्ञान भी होता है. अज्ञान में कथनचित जानता कथनचित न हो भाई तो कथनचित ना नामे गोटाळे अत्यंत विमूढ़ થયા થકા તાત્વિક આત્માને નહીં જાણતા. જો પારમાર્થિક પરમાર્થભૂત આત્માને નથી જાણતા. વ્યવહાર જીવને કદાચ જાણે પણ પરમાર્થભૂત આત્માને જાણતા નથી. કદાચ લક્ષણને જાણે કે આ પર્યાય છે તે જ આત્મા છે, પણ પરમાર્થભૂત એ પર્યાયથી જુદો નાયક આત્મા છે એને જાણતા નથી.
પરમાર્થભૂત આત્માને નહીં જાણતા એવા ઘણા, જો બધા નહીં, એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે. પરને પણ આત્મા કહે છે, પરને આત્મા કહે છે અને સ્વપરને બેયને આત્મા કહે છે, એમ લઈ લીધું. બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે, બકવાદ કરે છે, દેહને આત્મા કે, રાગને આત્મા કે. દુઃખ છે એ જીવ વેદે છે, દુઃખ જીવ ભોગવે છે, નપુંસક છે, અત્યંત મૂળ થઈ ગયો. એવું અનુભવ ને આત્મા કે છે આવસરામાં. કેટલીક વખત જ્ઞાનીઓ વૈરાગની વાત કરીને પાછો ફેરવે છે. દુઃખી બહુ થયો છે, હવે તો સુખનો માર્ગ બતાવે એમ, એટલે દુઃખનું વર્ણન કરે, એટલે દુઃખનું વર્ણન બહુ કરે. તો કેટલાક તો પાછા પડે ને કેટલાકને દ્રઢ થાય કે આત્મા જ દુઃખ ભોગવે છે. જુઓ, એ તો પાછા ફરવા માટે કીધું હતું. એનો પડખો ફેરવા માટે કે એનું મિથ્યા તો દ્રઢ કરવા માટે કહ્યું નહીં. એ તો એની પર્યાયમાં મિથ્યાત્વ છે ને એનું દુઃખ ભોગવે છે. એ દુઃખથી બચવા માટે તું એનાથી જુદો આત્મા છે એમ કહ્યું. તો આત્મા દુઃખી છે એમ માની લીધું, એને દ્રઢ કરી લીધું. કોઈ તો એમ કહે છે કે હવે એના એક એક ના પ્રકાર પડે છે. કોઈ આમ કહે, કોઈ આમ માને, કોઈ આમ માને, કોઈ ઘણા પ્રકારના જીવો છે. એમાં અહીંયા મતાર્થીની મુખ્યતાથી વાત કરે. કોઈ દર્શન આમ માને છે, કોઈ દર્શન આમ માને છે. એવા મતો છે, 8 પ્રકારના મતથી મુખ્યતાથી વાત કરે છે. કોઈ તો એમ માને કહે છે કે સ્વાભાવિક અર્થાત સ્વયં ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યોષાન એટલે મિથ્યાભિપ્રાય સહિત વિભાવ પરિણામ તે જ જીવ છે. જો સ્વયં રાગ ઉત્પન્ન થાય અને રાગ ઉત્પન્ન થાય એનાથી પરિણતિ મલિન થઈ જાય છે એમ કેટલાક માને છે. સ્વાભાવિક નિસર્ગ સ્વયં ઉત્પન્ન થયેલા આત્માથી ઉત્પન્ન થતો નથી રાગ. એક લીટી આત્માથી રાગ ઉત્પન્ન થતો નથી, એમ કર્મથી ઉત્પન્ન થતો નથી. આ ક્ષણિક ઉપાદાન યોગ્યતા ક્ષણિક ઉપાદાન સ્વયં ઉત્પન્ન થયા પર્યાય રાગદ્વેષ નથી. આત્માથી નથી, કર્મથી. કર્મકૃત પણ નથી અને આત્મકૃત પણ નથી. પણ તો કાર્ય તો છે કે સ્વયં પર્યાયનો સ્વભાવ છે, જન્મ ક્ષણ છે. ક્ષણિક ઉપાદાન અંતર્ગત પર્યાયનું પરિણામ છે. એના સ્વભાવ उसको ही जीव मानते हैं. इन्हें जीव माने છે. पर वो जीव नहीं है क्योंकि वो तो प्रकट होता है ना स्वयं में. होता है प्रकट. वो जीव नहीं है. जीव नहीं, और जीव का लक्षण नहीं है उसमें. जीव का लक्षण भी नहीं है. जीव का लक्षण भी नहीं है, ज्ञान लक्षण नहीं है उसमें. वो तो जड़ अचेतन है. राग तो स्वयं में उत्पन्न થાય છે, આત્માથી પણ નહીં, કર્મથી પણ નહીં. આ સમય બરાબર. એને 13 વર્ષ તો ગુપ્તવાસમાં રહ્યા. જેમ પાંડવો 13 વર્ષ ગુપ્તવાસમાં રહ્યા. વનવાસ પણ ગુપ્તવાસમાં. 12 વર્ષ એકદમ વનવાસ ને 1 વર્ષ ગુપ્ત બહાર ના આવે. 13 વર્ષ પાંડવોનું ચરિત્ર છે. એ 13 વર્ષ સુધી સમય પ્રારબ્ધમાં આવ્યા પછી 13 વર્ષ સુધી એને દિગંબરપણું જાહેર નથી.
13 વર્ષ સુધી એટલું ઘોળ્યું, એટલું ઘોળ્યું, એટલું ઘોળ્યું કીધું. 13 વર્ષ 13 વર્ષ સમયસાર હાથમાં આવ્યા પછી 13 વર્ષ પરિવર્તન કર્યું. એનું કારણ છે પરિવર્તન કરવામાં એનું જોખમ હતું. એને ખબર હતી કે અન્ય મતની સામનો કરવો પડશે અને સ્વમતની પણ સામનો કરવો પડશે. અન્ય મત એટલે ચેતામન, સ્થાનકવાસી, અન્ય મત અને દિગંબર સ્વમત, એ બધા ફિરકાની સામનો કરવો પડશે. કારણ કે તદ્દન અંધારું થઈ ગયું, બિલકુલ અંધારું છવાઈ ગયું. અમાસનો અંધારો હતો. અમાસ એકદમ ક્રિયાકાંડમાં આ ધોઈને કરવું ને સુકવવું ને દળવું, એ તો કેટલાક તો સાવ તોડ ક્રિયા, કેટલાક શુભાવની ક્રિયા. એકદમ અંધારું ઘોર હતું. જે એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા ન કરી શકે એ કરતા બુદ્ધિમાં વાળા હતા. અને કેટલાક પુંથી ધર્મ થાય, કેટલાક શાસ્ત્રથી જ્ઞાન થાય, એવા ઘણા પ્રકારના જેઓ એની સામે હતા. એને સામે એકલે હાથે જજવું હતું. એટલે એને બહુ તૈયાર થયા, બહુ તૈયાર થયા. ચારે પડખેથી એટલી તૈયારી. અને જ્યારે પરિવર્તન કર્યું પછી કોઈ પણ પ્રશ્ન કરે, ફટ જવાબ, ફટ જવાબ. પૂર્ણો હજી પ્રશ્ન કરે ત્યાં જવાબ આપી દે. એટલી તૈયારી કરી. સ્થાપક હતો ને, મોક્ષ માર્ગનો સ્થાપક હોય એ અસાધારણ પુરુષ. ગુપ્તવાસમાં 13 વર્ષ. એને ખબર હતી અજ્ઞાન છવાઈ ગયું છે, મારા સામે બહુ વિરોધ મંટોળ જાગશે, વિરોધ મંટોળ બહુ જાગશે. અને જ્યાં પરિવર્તન કર્યું ત્યાં એવો વિરોધ મંટોળ આવ્યો. પહેલો સ્થાનકવાસીનો, પછી ચેતામનનો, અને પછી જરાક આગળ લીધું કામ તો દિગંબર, ત્યાગીઓનો, પંડિતો. સાહેબ, આ પુરુષાર્થી પુરુષની શું વાત કરીએ. એ 13 વર્ષમાં પુરુષાર્થ જ એને એ કર્યો, એ જ કર્યો. અને એને બધું અવલોકન કરી લીધું. સેંકડો શાસ્ત્રો દિગંબરના વાંચ્યા. ઓલા તો ડિસ્કાઉન્ટ કરી નાખ્યા. પહેલા સ્થાનકવાસીમાં હતા ત્યારે સ્થાનકવાસીના 32 સૂત્ર વાંચ્યા અને 45 સૂત્ર છે ચેતામનના, એ અનેક વખત વાંચ્યા. અને એક છે એમાં શાસ્ત્ર જરા સારું કહેવાય છે, એ 18 વખત કહેવાય છે. ચેતામનનું એક શાસ્ત્ર, નામ ભૂલી ગયો, એ 18 વખત વાંચ્યું. 45 આગમમાં એક એનો આગમ બહુ સર્વોપરી દેખાય કહે છે લોકો, એ 18 વખત એને વાંચ્યું. એવું પછી એ તો સ્થાનકવાસીમાં હતા ત્યારે વાંચી લીધું, પણ સમય સારા આવ્યા પછી ડિસ્કાઉન્ટ કરી નાખ્યું, વાંચન બંધ કર્યું. અને દિગંબર શાસ્ત્રો મેળવવા, જ્યાંથી મળે ત્યાંથી, જ્યાંથી મળે ત્યાંથી, જ્યાંથી મળે એટલો બોળો અભ્યાસ કર્યો કે હજારો પ્રશ્નની સામે લાખો પ્રશ્ન આવ્યા. હજારો નહીં પણ લાખો, 45 વર્ષમાં લાખો પ્રશ્ન થયા. અને એવી પદ્ધતિ કરી, સવારે વાંચન, બપોરે વાંચન, સાંજે ચર્ચા. કોઈ પણ માણસ પ્રશ્ન પૂછે, વેદાંતી આવે, સાંખ્યમતી આવે, બૌદ્ધમતી આવે, વૈશેષિક આવે, દિગંબર આવે, ગમે તે પ્રશ્ન કરે ખુલ્લે આમ. જ્યાં કોનો પ્રશ્ન કરે ત્યાં આખું સમજી જાય. અને પ્રશ્ન ક્યાંથી ઉઠ્યો છે તે જ પ્રકારનો જવાબ આપે. એનો વિસ્તાર ન કરે, એનો વિસ્તાર જરાય ન કરે, ટૂંકો જવાબ આપી દે, બસ. વિસ્તાર પ્રવચનમાં અહીંયા આપી પ્રશ્નનો જવાબ આપ્યો તો અહીંયા હમણાં વાલ્મીકીને તો રાગ હોય ને એવું ના વિકલ્પ થાય છે ને, વિકલ્પ થાય છે ને, વિકલ્પનું જ્ઞાન થાય છે. એટલું એ તો અમે તો બધું નજરે જોયું છે, તાદસ દેખાય છે એની ચર્યા, જીવનચર્યા આખી અદભુત. 78 में समय सार आया हाथ में और 91 में मुंह पट्टी खोली. 13 वर्ष.
ગુપ્તવેશ. એનું નામ ગુપ્તવેશ. બહાર ન પડ્યા ના પછી 91. બસ થઈ ગયો ખર્ચ. પછી સાહેબ લીડર તો આવી ગઈ ને આમ જ છે બસ આમ જ, હા. એકાંતમાં આવી. ઈડર અને નિશંક જ હોય. જ્ઞાની છે ને તમે દ્રષ્ટિ એ તત્વમાં નિશંક જ હોય છે, પણ એની ધારણા શક્તિ ઓહો જોતો ખલાસ. અને એમાં જે આવે ને સ્થાનિકવાસીઓ પોતે હતા એટલે સ્થાનિકવાસીઓ વધારે આવ્યા, શેતાંબર ઓછા આવ્યા, હા, પછી દિગંબરો પાછળથી આવ્યા. હા. પણ એ આવે ને વ્યાખ્યાનમાં સ્વર્ગત જો આવે, સમજી ગયા. હવે એ આવ્યો હોય દાખલા તરીકે એ તો 30 વર્ષનો હોય, 30 વર્ષનો 25 વર્ષનો આવે બધા ક્યાં રહ્યો છો? હા ઠીક. તમારું મોસાળ ઓલું ને એના મામાનું નામ લઈ દઈએ. હા સાહેબ અહીંયા તમે જૈનમાં હતા, તમે ઘોડિયામાં હિચકતા હતા ને ત્યારે હું હાર લેવા આવ્યો હતો. હા એનો થઈ જાય. એને ભાઈ એ આવકાર આપવાની સ્ટાઇલ જ જુદી. અજ્ઞાની જો આવશે સાંભળશે ને તો એનું ગીત થશે. આવીને આવશે ને એના મામાનો મોસાળનો કાકાનો બધું કહી દે. બરાબર એની આખી વંશાવળી એ ન જાણતો હોય એ કહી દી. તમારી નાની નું આ નામ હતું કે નાની એની માં એને અમને આ ગામડામાં ગયા હતા ને ત્યારે આ કીધું બરાબર મહાપુરુષ. આવો પુરુષ પાકશે કે નહીં એ એક શંકા છે. નાની પાકશે પોતાનું કરીને ચાલે જશે, પણ આ પ્રકારે સ્થાપક ગુરુ તત્વ હતો. શિષ્ય તત્વ તો ઘણા થાય, ગુરુ તત્વ જુદી વાત છે. વિરલ पात्रा रंगने में महाराज साहब का बहुत टाइम जाता था, तो अपने गुरु हीरेचंद जी महाराज से कहा कि महाराज पात्रे रंगने में बहुत टाइम जाता है, मैंने तो गमे तो भाई कान जी तो कोई ऐसा गुरु तो ले जिस पे पात्रे ना हो. पात्र बिना का गुरु शोधी लेते. पात्र बिना का कोई गुरु देख लेते. सहज उनके मुंह से निकल गया. પાત્રા સાફ કરે ને ત્યારે ગુરુને કે મને આ પાત્રામાં સાફ કરવાનો ટાઈમ બહુ જાય છે, સ્વાધ્યાયનું બહુ લગ્ન વાંચ્યા જ કરે 24 કલાક. સાંજે બંધ, બાકી વાંચ્યા જ કરે, આખો દી વાંચ્યા કરે. કોઈ દર્શન કરવા આવે મોઢા અમે ન જોયું, આમ ઊંચું ન જોયું, શાસ્ત્રમાં જ મોઢું આવે, કોણ આવે ને કોણ ની અંદર કરે. પાત્રા સાફ કરે, ગુરુને કે બહુ મને આમાં ટાઈમ છે. ઠીક કાંજી, પાત્રા વગરનો ગુરુ ગોતી લેજે. પાત્રા વગરના ગુરુ ગુરુ પાત્રા વગરના જ હોય. ગોતી લીધા એને કુંદ ભગવાન ને પાત્રા વગરના ગુરુ ગોતી લીધા. ગુરુ મળી ગયા. કોઈ સંધ્યા બનાવવાની અદભુત બનાવવાની. કેમ કે એના જીવનકાળ દરમિયાન આપણું જીવન હતું ને, આગળ પાછળ હોય તો નકામું થઈ જાય. પહેલા જન્મ લીધા હોય તો નકામું, પાછળ જન્મ હોય તો નકામું. આ તો સમકાલીન, સાક્ષાત સાહેબ સાક્ષાત સમકાલીન. સર્વમંગલ મંગલમ સર્વમંગલ નમઃ સમય આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો જીવ પછીનો અજીવ અધિકાર છે. જીવ અધિકાર ગાથા 39 થી 43 એની ટીકા
આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ એટલે જ્ઞાન લક્ષણ. આત્મા જ્ઞાન લક્ષણથી જ લક્ષિત થાય છે એમ નહીં જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા તાત્વિક આત્માને પરમાર્થભૂત આત્માને નહીં જાણતા. વ્યવહાર જીવને જાણે, 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે, પણ પરમાર્થભૂત આત્માને નહીં જાણતા. જ્ઞાનાનંદ નાયક આત્માને નહીં જાણતા. એવા ઘણા અજ્ઞાનીજનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો હવે એના પ્રકારો પડે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત સ્વયં ઉત્પન્ન થયેલા રાગદ્વેષ મેલું જે અધ્યોષાન તે જ જીવ છે. જો આમાં એકલા પરને જ જીવ પણ એ સિદ્ધ કરે છે. એ 4 ગાથામાં આપણે લીધું. એ રાગદ્વેષ વડે મેલું જ અધ્યોષાન એટલે કે પરિણામ, એટલે કે વિભાવ પરિણામ, તે જ જીવ છે. સર્વથા તે જીવ છે એમ. કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી, તેમ કાળાપણાથી જુદો કોઈ હોય ધોળો કોલસો એમ જોવામાં આવતો નથી. એમ રાગથી કોઈ જુદો આત્મા અમને જોવામાં આવતો નથી.